હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 27 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 27 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે તમારા સિલેબસની અંદર હોય એવા મહત્વપૂર્ણ બધા જ ટોપિક અગાઉના લેક્ચરની અંદર મેં કમ્પ્લીટ કરી દીધા છે. હવે સ્ટાર્ટિંગની અંદર મેં આ ટાઈપના મેં ટોપિક લીધા હતા, મહેલો, કિલ્લાઓ, વાવ, જેની અંદર એક ટોપિક બાકી રહી ગયો હતો. કયો ટોપિક? મ્યુઝિયમ. એટલે કે તમારા સિલેબસની અંદર જોશો ને તો એક અલગથી ટોપિક આપેલો છે. તમે જો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારા સિલેબસમાં તમે ચેક કરો તો સંગ્રહાલયો, મ્યુઝિયમ કરીને એક ટોપિક આપેલો હશે, ગ્રંથાલયો, લાઇબ્રેરી કરીને પણ એક ટોપિક આપેલો હશે. તો આજના લેક્ચરની અંદર આપણા ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ મ્યુઝિયમ આવેલા છે, સંગ્રહાલયો આવેલા છે, એ આજના લેક્ચરની અંદર જોઈશું. આ ટોપિક બાકી રહી ગયો હતો તો એ હું ચલાવી દઉં છું. ઓકે, બીજી વસ્તુ કે હવે આ ટોપિક પછી હવે ગુજરાતના કલ્ચરની અંદર, ગુજરાતી સાંસ્કૃતિક વારસાની અંદર શું બાકી રહે છે? તો સાહિત્ય બાકી રહે છે. આમ તો સાહિત્ય એ મારો સબ્જેક્ટ નથી, હું સાહિત્ય ભણાવતો નથી, પરંતુ તમારા સિલેબસની અંદર સાહિત્ય છે તો એમાંથી જે પણ કહેવાય મહત્વપૂર્ણ બાબતો, જેમ કે તમારા સિલેબસની અંદર એવું લખેલું છે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, તો એ હું લઈ લઈશ. એના પછી જે પણ મહત્વપૂર્ણ એવોર્ડ્સ આપવામાં આવે છે સાહિત્યની અંદર, એ પણ હું લઈ લઈશ. એના પછી તખલ્લુસ, એનો પણ એક નાનો એવો વિડીયો બનાવી દઈશ, એ પણ લઈ લઈશ. એના સિવાય જે પણ કૃતિઓ આવે છે, અલગ અલગ પ્રકાર આવે છે સાહિત્યની અંદર, જેમ કે સમજી લો કે વાત કરીએ કે ભાઈ સાહિત્યના ઘણા બધા પ્રકારો છે, તો એ પ્રકાર ઉપર પણ હું લેક્ચર લઈ લઈશ. જેમ કે સોનેટ છે, આ છે, તે છે, એ પ્રકારો છે તો એ પણ લઈ લઈશ. અને દરેક પ્રકારની પ્રથમ કૃતિ એનો પણ એક લેક્ચર બનાવી દઈશ. તો આમ જોવા જઈએ તો જો તમે કદાચ ક્યારે પણ સાહિત્ય જો તમે વાંચ્યું નથી, પરંતુ હું જે 5-6 લેક્ચર બનાવીશ એટલું જો તમે કરી લેશો ને તો પણ તમારે 1-2 માર્ક્સ ક્યાંય ગયા નથી. એટલે કે જુઓ, આમ જોવા જઈએ ને તો સાહિત્ય બહુ મોટો સબ્જેક્ટ છે. એમાં ઘણા બધા સાહિત્યકારો આવે છે અને દરેક સાહિત્યકારોની કૃતિઓ અલગ અલગ હોય છે. તો ક્યારે તમે પૂરું કરો, ત્યારે પણ એ આખો સબ્જેક્ટ તમે મતલબ કે બહુ મોટો સબ્જેક્ટ છે, પરંતુ એમાંથી જો રસ કાઢવો હોય, એટલે કે એમાંથી પ્રોબેબિલિટી આપણે જોઈએ તો એમાંથી અમુક એવા ટોપિક છે જેમાંથી ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. જેમ કે તખલ્લુસ છે, તો કોઈ પણ સાહિત્યકારો છે એમના જે તખલ્લુસ છે એ કરી દો. બધી કૃતિઓ અને સાહિત્યકારો કરવાની જરૂર નથી. સાહિત્યકાર એનું તખલ્લુસ, સાહિત્યકાર તખલ્લુસ, એક એ ટોપિક કરી લો. સાહિત્યની અંદર જે પણ સંસ્થાઓ છે જેમના દ્વારા સાહિત્ય એવોર્ડ્સ આપવામાં આવે છે, તો એ બધી સંસ્થાઓ કરી દો કે આ સંસ્થા આ જગ્યાએ આવેલી છે, આ સંસ્થા આ જગ્યાએ આવેલી છે. એ સંસ્થા દ્વારા સાહિત્યની અંદર જે એવોર્ડ્સ આપવામાં આવે છે એ કરી દો. તો એટલું કરી દેવાય, એટલું તો કરાય કે નહીં. એના પછી શું કરવાનું? જે પણ સાહિત્ય પ્રકારો છે એ સાહિત્ય પ્રકારોનો એક લેક્ચર જોઈ લો. અને એ સાહિત્ય પ્રકારો છે, એ સાહિત્ય પ્રકારોની અંદર પહેલી કૃતિ કે ભાઈ સોનેટ છે તો સોનેટની પહેલી કૃતિ છે ક્યારે બની હતી, XYZ. એવા ઘણા બધા અલગ અલગ પ્રકારો છે સાહિત્યના, તો એમાં જે પ્રથમ કૃતિ છે એ કરી દો. તો જો તમે ક્યારેય પણ ભૂતકાળની અંદર ક્યારેય પણ સાહિત્ય વાંચ્યું નથી, પરંતુ જો તમે આટલું કરી દેશો તો ચાન્સીસ છે તે આમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો પૂછાઈ શકે. ક્લિયર? તો આ જે 5-6 લેક્ચર છે ને એ હું લઈ લઈશ, જેથી તમારો સાહિત્યનું જે બેઝિક વસ્તુ છે બધી પૂરી થઈ જાય. બાકી સાહિત્યકારો હું ભણાવવાનો નથી, કારણ કે મારો સબ્જેક્ટ નથી. અને તમારા સિલેબસની અંદર પણ તમે જોશો ને તો કલ્ચરની અંદર એટલું ડીપ સાહિત્ય નથી પૂછાવાનું. ઓકે, આજે મેં તમને કીધું ને એમાંથી જ પૂછાઈ શકે છે. તો એ હું લેક્ચર લઈ લઈશ, 5-6 લેક્ચર. બાકી આ લેક્ચર છેલ્લો છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો. હવે સાહિત્યના જે મેં તમને કીધું 5-6 ટોપિક એ હું પૂરા કરાવી દઈશ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમની. તો આપણા ગુજરાતની અંદર સારા મ્યુઝિયમ આવેલા છે. તો આમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો આવું જ બનતા સુધી આવું જ પૂછાઈ શકે કે ભાઈ તમને મ્યુઝિયમનું નામ આપેલું હોય અને એ મ્યુઝિયમ કયા જિલ્લાની અંદર આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે. ઓકે, એ ક્વેશ્ચન વહેલા પૂછાઈ શકે. ઓકે, જેમાં સૌ પ્રથમ જે મ્યુઝિયમ આવે છે, જે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે એ, જેનું નામ છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. તો તમે અહીંયા જોઈ શકો છો, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી કંઈક આવી દેખાય છે બહારથી. જે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. જો બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય, ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ. તો સૌથી જૂનું મ્યુઝિયમ કયું આવશે? કચ્છ મ્યુઝિયમ, જે કે આવેલું છે ભુજની અંદર આવેલું છે. તો ભુજની અંદર હમીરસર તળાવ છે, એને એક્ઝેક્ટ સામે તમે જોશો તો ત્યાં તમને કચ્છ મ્યુઝિયમ જોવા મળશે. ઓકે,
અને એ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ, તો આન્સર શું આવશે? બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, જે ક્યાં આવેલું છે સાહેબ? બરોડાની અંદર. બરોડા એટલે શું? વડોદરા. ઓકે, વડોદરા જેને મહેલોનું શહેર કહેવામાં આવે છે. તો વાત કરીએ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીની, તો બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એ વડોદરા ગુજરાત ભારતના એક પુરાતત્વીય અને પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય છે. મરાઠાઓના ગાયકવાડ વંશના રાજા થઈ ગયા, મહાન રાજા થઈ ગયા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1887 ની અંદર મ્યુઝિયમની સ્થાપના કરી હતી. પરંતુ જે બિલ્ડિંગનું કામ છે એ ક્યારે પૂર્ણ થયું હતું? 1894 ની અંદર પૂર્ણ થયું હતું. જો આની અંદર પિક્ચર ગેલેરી છે એ એડ કરાઈ હતી નહીં. પહેલા સંપૂર્ણ સિમ્પલ મ્યુઝિયમ હતું, પાછળથી આ જે પિક્ચર ગેલેરી છે એ એડ કરવામાં આવી. તો જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે એની શરૂઆત ક્યારે થઈ હતી? 1887 અને આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે ક્યારે બની ગયું, ઊભું થઈ ગયું? તો 1894 ની અંદર. એના પછી પિક્ચર આર્ટ ગેલેરી છે એ એડ કરવામાં આવી. સાહેબ એનું બાંધકામ છે એ 1908 ની અંદર શરૂ થયું હતું અને 1914 ની અંદર પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ એ વખતે પહેલું વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલતી હતી. એના કારણે 1921 ની અંદર પબ્લિક માટે આ પિક્ચર ગેલેરી અને મ્યુઝિયમ છે એ ખુલ્લું મુકાયું હતું. બનીને રેડી થઈ ગયું હતું, પરંતુ લોકાર્પણ થયું હતું નહીં. ક્યારે થયું? 1921 માં. 1921 ની અંદર એ ખુલ્લી મુકાઈ હતી પબ્લિક માટે. આગળ વાત કરીએ, પિક્ચર ગેલેરી બિલ્ડિંગને 1910 માં મ્યુઝિયમની અંદર ઉમેરવામાં આવી હતી. ક્યારે? સાલ કઈ હતી? 1910. ઓકે, તમે જો આ પહેલા બે અલગ અલગ બન્યું હતું. પહેલા મ્યુઝિયમ બિલ્ડિંગ છે એ અલગ બન્યું હતું, પિક્ચર ગેલેરી એ પાછળથી બની હતી. ઓકે, 1914 ની અંદર પૂર્ણ થઈ હતી અને 1910 ની અંદર એ મ્યુઝિયમની અંદર એડ કરી દેવામાં આવી હતી અને એનું કામ છે એ 1914 ની અંદર પૂર્ણ થયું હતું. આગળ વાત કરીએ, એમાં ભોયતળીએ 4 યુરોપિયન ખંડ આવેલા હતા, જેમાં ગ્રીક રોમન કલાથી માંડીને 20મી સદી સુધીનો યુરોપિયન કલાના નમૂના જોવા મળે છે. આગળ વાત કરીએ, ભારતીય સભ્યતા અને કલાને લગતી 5 ગેલેરીમાં પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક, પ્રાચીન, મધ્યકાલીન ભારતીય કલાના નમૂના પ્રદર્શિત થાય છે. જ્યારે એક ખંડ છે એ વડોદરા રાજ્યના ઇતિહાસ બતાવે છે અને બીજો ખંડ છે એ વડોદરાની સ્થાનિક કલા બતાવે છે. આગળ વાત કરીએ, આ સંગ્રહમાં કલા, શિલ્પ, નૃવંશ શાસ્ત્રનો સમૃદ્ધ સંગ્રહ છે. પિક્ચર ગેલેરી પ્રખ્યાત બ્રિટિશ ચિત્રકારો, નામ અહીંયા લખેલા છે, જેમ કે JMW છે, પછી જ્હોન કોન્સ્ટેબલ છે અને અન્ય બીજા ઘણા બધા જે બ્રિટિશ ચિત્રકારો છે એમના ચિત્રો અહીંયા મૂકવામાં આવ્યા છે, ઓરિજિનલ ચિત્રો. આ સાથે ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, અહીંયા આઈ થિંક ઇમેજ નથી. ઓકે, તો ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલને એનું જે હાડપિંજર છે એ મુખ્ય અહીંયા આકર્ષણનું કેન્દ્ર છે. અન્ય ખજાનામાં 5મી સદીના પ્રખ્યાત અકોટા કાંસ્ય, પછી મુગલના લઘુચિત્રનો સંગ્રહ છે. ટિબેટિયન કલાના સંપૂર્ણ ગેલેરી એક અલગ બનાવવામાં આવી છે. ભારતીય હસ્તકલા, કલાકૃતિઓ અને સિક્કાઓનો સમાવેશ થાય છે. જો અહીંયા જ્યારે પણ હું મ્યુઝિયમ ચલાવીશ તો એની અંદર જે મ્યુઝિયમ છે એની નાની નાની ડિટેલ્સ પણ ચલાવીશ. હવે તમને ખબર છે કે ભાઈ તમારે જો જીપીએસસી 1, 2 કે મતલબ કે તમને એવું નહીં પૂછાય કે ભાઈ બરડો મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વિશે નિબંધ લખો અથવા તો 10 વાક્ય લખો, એવું તો પૂછાવાનું નથી. તો આ નાની નાની ડિટેલ્સ છે એ યાદ રાખવાની જરૂર નથી. હા, આવું તમે યાદ રાખી શકો છો કે ભાઈ સાહેબ ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, આનું હાડપિંજર છે એ ગુજરાતના નીચેનામાંથી કયા મ્યુઝિયમની અંદર જોવા મળશે? તો આ હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખવાની. બાકી જે આ નાની નાની વસ્તુઓ છે ને એ તમારે કઈ યાદ રાખવાની નથી, એમાંથી ક્વેશ્ચન નહીં નીકળે. મતલબ કે આમાં તમને આઈડિયા આવી જ જશે કે આમાંથી શું નીકળી શકે. હું ચલાવીશ આખું, કારણ કે મારી ફરજમાં આવે છે કે ભાઈ જો મ્યુઝિયમ ચલાવું છું તો એની નાની નાની ડિટેલ્સ, દરેક મ્યુઝિયમની નાની નાની ડિટેલ્સ પણ ચલાવું. પરંતુ તમારા માટે શું જરૂરી છે એ તમારે સુધી નાખવાનું અંદરથી. ઓકે ભાઈ, આ વસ્તુ છે એ પૂછાઈ જાય એવું છે, કારણ કે આ યુનિક વસ્તુ છે, બીજા મ્યુઝિયમની અંદર નહીં જોવા મળે. તો આ યુનિક વસ્તુ છે, લઈ લો. બાકી સાહેબ ઇતિહાસ છે, કલાકૃતિઓ છે, સિક્કાઓ છે એ બધા મ્યુઝિયમમાં જોવા મળશે. ઓકે, એ કંઈ ખાસ નવીનની વાત નથી. નવીનની વાત એટલે બીજા મ્યુઝિયમથી કંઈક અલગ વસ્તુ મૂકેલી હોય, એ તમારે એમાંથી શોધી લેવાની. ક્લિયર? અને એ તમારા માટે મહત્વપૂર્ણ છે. બીજું શું શું પૂછાય? પહેલા જ મેં કીધું હતું, જો પૂછવાની શક્યતા પહેલી મેક્સિમમ તો એવી જ છે કે તમને મ્યુઝિયમનું નામ આપેલું હોય ને મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું હોય. સાહેબ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, આ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ક્યાં આવેલી છે? સાહેબ બરોડામાં આવેલી છે. ઓકે, તો આવા પણ ક્વેશ્ચન સિમ્પલ પૂછાઈ શકે. એના પછી ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ
એ છે કચ્છ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? કચ્છનું પાટનગર, મુખ્ય મથક ક્યાં આવેલું છે? ભુજની અંદર આવેલું છે. ઓકે, કેવું દેખાય છે સાહેબ? બહારથી તો આવું કંઈક સરસ મજાનું દેખાય છે. અને આપણે અહીંયા મીટઅપ પણ રાખ્યું હતું નાનું એવું, 5-6 વિદ્યાર્થીઓ આવ્યા હતા પણ ખરા. અને અંદરથી તમે જો તો અંદરથી ઘણા બધા સારા સારા ઇમેજીસ છે. જો આ અંદરનું ઇમેજીસ છે, આ 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 બધા એના અંદરના ઇમેજીસ છે. ઓકે, આ બધા તમે ઇમેજીસ જોઈ શકો છો. ઓકે, વાત કરીએ આપણે કચ્છ મ્યુઝિયમની, જે ભુજમાં આવેલું છે. તો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે, યાદ રાખી લેજો, જેની સ્થાપના 1 જુલાઈ 1877 ની અંદર કચ્છના ભુજની અંદર કરવામાં આવી હતી, જે હમીરસર તળાવની સામે આવેલું છે. આ મ્યુઝિયમનું અગાઉ નામ શું હતું? જૂનું નામ શું હતું? તો યાદ રાખજો, ફર્ગ્યુસન મ્યુઝિયમ. ફર્ગ્યુસન મ્યુઝિયમ હતું. આ યાદ રાખી લઈશું. આઝાદી પછી એનું નામ કચ્છ મ્યુઝિયમ કરવામાં આવ્યું. કચ્છ મ્યુઝિયમની સ્થાપના શરૂઆતમાં કચ્છ રાજ્યના મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા સ્કૂલ ઓફ આર્ટ્સના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. 19 ફેબ્રુઆરી 1884 ના રોજ મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન સમયે ઘણી બધી નવી નવી ભેટો મળી, અને આ નવી નવી ભેટો છે એ પ્રદર્શન અહીંયા કરવામાં આવી હતી. તો એને પ્રદર્શન કરવા માટે નવી ઇમારતની જરૂર પડી, જેમ કે 14 નવેમ્બર 1884 ના રોજ બોમ્બેના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા વર્તમાન મ્યુઝિયમ બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સાહેબ, કોને કર્યો હતો? તો બોમ્બેના ગવર્નર એ સમય કોણ હતા? સર જેમ્સ ફર્ગ્યુસન. એમના દ્વારા શિલાન્યાસ થયો હતો. એટલા માટે કચ્છના મહારાવ દ્વારા એમના નામ ઉપર આ મ્યુઝિયમનું નામ શું રાખ્યું હતું? ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખ્યું હતું. અને એના પછી આઝાદી પછી એક કચ્છ મ્યુઝિયમ બની ગયું. 2 માળની ઇમારત, જેની કિંમત એ સમય કેટલી હતી? 32,000 રૂપિયા. સાહેબ, અત્યારે 32,000 માં કઈ ના થાય. ઓકે, અત્યારે 32,000 તો નોર્મલ વ્યક્તિનો પણ પગાર હોય છે, તો 32,000 માં તો કઈ ના થાય. એ સમય 32,000 ની અંદર આ બની ગયું હતું. ઇટાલિયન ગૌથિક શૈલીમાં બાંધવામાં આવેલ મ્યુઝિયમ હમીરસર તળાવના કિનારે મેકલેલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમનો સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહારાઓના દેશ વિદેશમાંથી મળેલી કારીગરીની વસ્તુઓ, એટલે કે એમને ભેટ સ્વરૂપે જે પણ વસ્તુઓ મળી છે એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે સાથે કચ્છની સ્થાનિક હુન્નર કલા, એટલે કે જે પણ ઘણી બધી કલાઓ છે, જેમ કે અહીંયા જોઈ શકો છો આ કચ્છની કલા છે, તો હુન્નર કલાના નમૂનાઓ, સાથે સાથે કચ્છના ખનિજો અને કચ્છના શિલાલેખો તથા સિક્કાઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સંગ્રહાલયમાં ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો વર્તમાન સંગ્રહ છે. અહીંયા ખાવડાના આંધળ ગામમાં મળેલા સૌથી જૂના ક્ષત્રપ 6 શિલાલેખ પથ્થરો અહીંયા ખસેડવામાં આવે છે, એટલે કે અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, 3જી સદીનો એકમાત્ર ગુજરાતી અભિરા શિલાલેખ પણ અહીંયા તમને જોવા મળશે. તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિ, જો કે હવે કચ્છી લિપિ છે ધીરે ધીરે એની અંદર ગુજરાતી ભાષા જોવા મળશે, તો હવે કચ્છી લિપિ એટલે કે કચ્છી જે ભાષા છે એની અંદર તમને ગુજરાતી લિપિની ઝલક જોવા મળશે, પરંતુ એની જે શુદ્ધ કચ્છી લિપિ છે, આ કચ્છી લિપિ અને સિક્કાઓનો સંગ્રહ તમને અહીંયા જોવા મળશે, જેમાં કોરીનો એટલે કે કુરીનો, આ કોરીનોનો મતલબ શું થાય? તો 1948 સુધી કચ્છનું સ્થાનિક ચલણ, જેને કોરીનો કહેવાતું હતું, તો એનો પણ સમાવેશ અહીંયા થાય છે. મ્યુઝિયમમાં લગભગ 11 વિભાગો છે. ત્યાં એક ઉત્તમ વિભાગ પણ છે, જે નાગફણી, પછી મોરચાંગ અને અન્ય ઘણા શાસ્ત્રીય અને સંગીતના સાધનો મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમનો એક વિભાગ આદિવાસી સંસ્કૃતિને સમર્પિત છે, જેમાં પ્રાચીન કલાકૃતિઓ, લોકકલા, હસ્તકલા અને આદિવાસી લોકો વિશેની માહિતીના ઘણા બધા ઉદાહરણો છે. સંગ્રહાલયમાં ભરતકામ, ચિત્રો, શસ્ત્રો, પછી સંગીતના સાધનો, શિલ્પ, કિંમતી ધાતુકામ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. સાથે સાથે ઇમેજીસ જોતા રહેજો ભાઈ, સાથે સાથે ઇમેજીસ અહીંયા મૂકેલી છે એ તમે જોતા રહેજો. ઓકે, આગળ આપણે વાત કરીએ, મ્યુઝિયમના ભોયતળિયે કેન્દ્રમાં રૂમમાં એરાવત પ્રદર્શિત છે. સાહેબ, એરાવત ક્યાં છે? આ રહ્યું. ઓકે, એરાવત પ્રદર્શિત છે. એરાવત એ 7 દાંડી સાથે કોતરવામાં આવેલ લાકડાનો સફેદ ભારતીય હાથી છે. 18મી સદીમાં માંડવીના તીર્થંકરની પૂજામાં એરાવત તૈયાર કરવામાં આવ્યો હતો. તેના બાકીના શરીરને ફૂલોથી રંગવામાં આવે છે. ભારત સરકારે 1978માં પોસ્ટલ સિરીઝ ટ્રેઝર્સ ઓફ મ્યુઝિયમ હેઠળ આ એરાવત દર્શાવતી પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. તો આ એક હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખી લઈશું.
તમને એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા મ્યુઝિયમની અંદર એરાવત છે, લાકડાનો એરાવત એ પ્રદર્શિત કરવામાં આવે છે, તો આન્સર શું આવશે? કચ્છ મ્યુઝિયમ. તો મેં તમને કહું છું ને, આવી હાઇલાઇટ વસ્તુ આવે જે બીજા મ્યુઝિયમથી કંઈક અલગ પડતી હોય તો એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે કચ્છ મ્યુઝિયમ, પણ 2010માં ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનેલું ભારતનું પ્રથમ મ્યુઝિયમ હતું. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કચ્છ મ્યુઝિયમ. જેટલી પણ મહત્વપૂર્ણ માહિતી હતી એ બધી આ કચ્છ મ્યુઝિયમની મેં ચલાવી દીધી છે. સાથે સાથે ઇમેજીસ પણ છે. આઈ હોપ સો કચ્છ મ્યુઝિયમ તમે જોયું જશે. જો તમે રણોત્સવ ગયા હશો તો ઓબ્વિયસલી તમે ભુજ તો ગયા જ હશો, અને ભુજ ગયા હશો તો ભુજની અંદર તમે જોશો પ્રાગ મહેલ છે, આઈના મહેલ છે, કચ્છ મ્યુઝિયમ છે, હમીરસર તળાવ છે, બધું આજુબાજુ છે. ઓકે, એટલે કે તમે હમીરસર તળાવનો તમે એક આંટો મારી દો ને તો તમે આખું કહેવાય ભુજ તમે જોઈ લો. ઓકે, મંદિરો બધા આવી ગયા, સાથે સાથે જે મહેલો છે એ પણ બધા આવી ગયા. પ્રાગ મહેલ, આઈના મહેલ એ પણ આવી ગયો, કચ્છ મ્યુઝિયમ પણ આવી ગયું, ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે એ પણ આવી ગયું. ઓકે, બધું હમીરસર તળાવની જોડે જોડે આવેલું છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવશે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ભુજ. સાહેબ આ જોવાનું ભૂલતા નહીં. હમણાં જ આનું લોકાર્પણ થયું છે, એટલે કે આમ તો ઘણો ટાઈમ થઈ ગયો, પરંતુ લાસ્ટ ટાઈમ હું જ્યારે ગયો હતો સાહેબ, મેં ભુજની અંદર બીજું કંઈ જ નહીં જોયું, ખાલી કચ્છ મ્યુઝિયમ ગયો હતો અને એના પછી સીધો અહીંયા જતો રહ્યો, અને સાહેબ મારા પૈસા વસૂલ. મને એમ થયું કે સાહેબ આ વસ્તુ જોવા જેવી છે. ભુજની અંદર બીજું કદાચ કંઈ નહીં જોવો ને ચાલશે, પ્રાગ મહેલ ભૂલી જવાશે સાહેબ, આઈના મહેલ નહીં જોવાય તો ચાલશે, મતલબ કે બીજી બધી વસ્તુઓ નહીં જોવાય તો ચાલશે. સાહેબ આ જોઈને આવજો. હવે જ્યારે પણ તમે ભુજ જાઓ આ વસ્તુ તમે મિસ ના કરતા. અરે શું જોરદાર બનાવ્યું છે. વાત કરીએ આપણે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભુજની અંદર. ઓકે, કેવું દેખાય છે? તો બહારથી આવું સરસ મજાનું ટેકરી ઉપર આ રીતના બનાવવામાં આવ્યું છે. થોડા અંદર જશો તો આ ટાઈપનું તમને જોવા મળશે. આજુબાજુ આ રીતના સામસામે ગેલેરી છે. એક ગેલેરીમાંથી બીજી ગેલેરી, બીજા ગેલેરીમાંથી ત્રીજી, ત્રીજીથી ચોથી, આ રીતના ગેલેરીઓ છે. ઓકે, 7 જેવી ગેલેરીઓ છે. તો એની અંદર ફરવાનું છે, અલગ અલગ તમને વસ્તુઓ જોવા મળશે. આના ઉપર મેં એક રીલ પણ બનાવી હતું, હું ગયો હતો તો એના ઉપર મેં રીલ પણ બનાવેલું છે, આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ છે. ઓકે, સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય જે 2001ની અંદર બધાને ખબર છે ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો હતો, જેનું એપી સેન્ટર કયું હતું? કચ્છ હતું. તો એ પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન છે જે કચ્છ જિલ્લાના ભુજમાં આવેલા ભુજિયા ડુંગર ઉપર બનાવેલ છે. તેમાં 7 અલગ અલગ થીમ ઉપર ડિસ્પ્લે સાથે 7 બ્લોક્સ તમને અલગ અલગ જોવા મળશે. વાત કરીએ ક્યુરેટર કોણ હતા? તો ડિઝાઇનર ફેક્ટરી ઇન્ડિયા કંપની છે. ઓકે, જેને આની ડિઝાઇન ને બધું કર્યું છે. અને આર્કિટેક્ટ કોણ હતા? તો વાસ્તુ જે કહેવાય શિલ્પકાર કોણ હતા? તો વાસ્તુશિલ્પા કન્સલ્ટન્ટ્સ. આ પણ એક કંપની છે, મતલબ કે આ બે કંપનીઓ છે, એના નામ તમારે યાદ રાખવા હોય તો રાખી શકો છો. તો એ ક્રિએટર અને આર્કિટેક્ટ જે આ બે કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, બાકી યાદ નહીં રાખો તો પણ ચાલશે. ઓકે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 2004માં ગુજરાતમાં ભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરવા માટે એક સંગ્રહાલયની સાથે મેમોરિયલ પાર્કની દરખાસ્ત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 2022માં, એટલે કે 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એને લોકાર્પણ થયું હતું, એટલે કે પબ્લિક માટે ખુલ્લું મુકાયું હતું. તારીખ હતી 28 ઓગસ્ટ 2022. ઓકે, આગળ વાત કરીએ. મેમોરિયલ પાર્ક 470 એકર એટલે કે 190 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. પાર્કમાં 13,000થી પણ વધુ વૃક્ષો છે જે દરેક પીડિતને સમર્પિત છે. અહીં 50 ચેકડેમ, પછી એક સનસેટ પોઈન્ટ પણ છે, સનસેટ પોઈન્ટ છે, પછી 8 કિલોમીટર લાંબા પાથવે છે, 1.2 કિલોમીટર લાંબો આંતરિક રસ્તાઓ છે એની અંદર જ, પછી 1 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ તમને એની અંદર જોવા મળશે, પછી 3,000 લોકો માટેની પાર્કિંગની વ્યવસ્થા પણ આની અંદર જોવા મળશે. મ્યુઝિયમમાં 11,500 ચોરસ મીટર એટલે કે ચોરસ ફૂટમાં કહીએ તો 1,24,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા 7 બ્લોક્સ છે. આ બ્લોક્સમાં 7 અલગ અલગ થીમ છે. એ થીમના નામ પણ અહીંયા છે, જેમ કે પુનઃજન્મ છે, પુનઃ શોધ છે, પુનઃ સ્થાપિત છે, પુનઃ નિર્માણ છે, પુનઃ વિચાર છે, પુનઃ પ્રાપ્તિ અને નવીનીકરણ. જેમાં તમે 7મી ગેલેરીમાં જાઓ, 7 બ્લોક્સ છે એની અંદર આ 7મી ગેલેરી છે. આ 7મી ગેલેરીની અંદર તમને ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવે છે. એની અંદર શું હોય છે કે તમે જો આ રેલિંગ છે તો આની અંદર તમારે જતું રહેવાનું અને અહીંયા આ રેલિંગ પકડીને ઊભું રહેવાનું છે. આજુબાજુ તમે જોશો તો આ ડિસ્પ્લે છે,
અને રિયલમાં ભૂકંપ આવતો હોય અને એ ભૂકંપ આવે ત્યારે આ આખી જે આ નીચે તમે જોશો જેના ઉપર તમે ઊભા છો એ આખું હલશે, એટલે કે તમને ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવશે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કેવું અનુભવ થયો હતો. તો આવો અનુભવ પણ તમને 7મી ગેલેરીની અંદર કરાવવામાં આવે છે. પછી બીજી બધી ગેલેરીની અંદર આ ટાઈપની પૂતળાને બધું બનાવેલું છે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો તો આ રીતના બધા લોકો દબાઈ ગયા હતા. પછી પ્રથમ ગેલેરીની અંદર એવું બતાવવામાં આવે છે કે કઈ રીતના ભૂકંપ આવે છે, એપિસેન્ટર શું છે, ભૂકંપ કઈ રીતના આવે છે, એના વેવ્સ કઈ રીતના હોય છે, આ બધી વસ્તુ તમને સમજાવવામાં આવે છે. એટલે કે ભૂકંપની A to Z બાબતો અને ભૂકંપ આવ્યો હતો 2001માં કચ્છમાં એપિસેન્ટર હતું તો એ વખતેની શું સ્થિતિ હતી એ બધી વસ્તુ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે 7 ગેલેરીની અંદર. ક્લિયર? તો એક વખત તો જરૂર મુલાકાત લેજો આ મ્યુઝિયમની. ઓકે, એના પછી ચોથા નંબરે આવે છે લેડી વિલ્સન મ્યુઝિયમ, જે ત્યાં ક્યાં આવેલું છે? વલસાડના ધરમપુરમાં આવેલું છે. સાહેબ કેવું દેખાય છે? બહારથી આવું દેખાય છે, અંદરથી કંઈક આવું દેખાય છે. તો એક્ઝામની અંદર પૂછાય પહેલો જ ક્વેશ્ચન, લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સાહેબ વલસાડના ધરમપુરની અંદર આવેલું છે. ઓકે, વાત કરીએ આપણે લેડી વિલ્સન મ્યુઝિયમની, જે ગુજરાતના વલસાડના ધરમપુરમાં આવેલું એક સંગ્રહાલય છે. તે ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયમ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. મહારાજા વિજયદેવજીએ 1928માં આ મ્યુઝિયમની સ્થાપના કરી, જેનો મુખ્ય આશય શું હતું? ધરમપુરના વિદેશી કલા કારીગરીનો દર્શાવો, એટલે કે જે પણ ત્યાંની જે લોકલ કલાકારી છે એને અહીંયા દર્શાવવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એ રાજાનો. એમાં સ્થાનિક અને ભારતીય કલાની વસ્તુઓ કરતા વિદેશી કલાની વસ્તુઓ ઘણી મોટી સંખ્યા ધરાવે છે. 1948માં તેનો વહીવટ મુંબઈ રાજ્ય ઉદ્યોગ વિભાગને પરત સોંપવામાં આવ્યો હતો. કારણ કે તમને ખબર છે 1960 પહેલા આપણું જે ગુજરાતનો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ મુંબઈની અંદર જતો રહ્યો હતો. પછી જે મહાગુજરાત આંદોલન થયું અને 1960 આપણો ગુજરાત એ આખું ગુજરાત બન્યું. એ પહેલા એ બૃહદ મુંબઈનો ભાગ હતો. તો એ સમય એટલે કે 1948ની વાત છે, એ સમયે આનો જે વહીવટ છે કોને આપી દીધો હતો? મુંબઈ રાજ્ય ઉદ્યોગ વિભાગને આપી દીધો હતો. મ્યુઝિયમનું નામ લેસ્લી વિલ્સનની પત્નીના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. સાહેબ કેમ? જેમને 31 જાન્યુઆરી 1928ના રોજ ઔપચારિક રીતથી આ મ્યુઝિયમ ખોલ્યું હતું. તો એમના નામ ઉપર, ઓકે, લેસ્લી વિલ્સનની પત્નીના નામ ઉપર લેડી વિલ્સન, ઓકે, એટલે કે વિલ્સનની પત્ની, લેડી વિલ્સન મ્યુઝિયમ આવું નામ રાખવામાં આવ્યું હતું. ઓકે, આગળ વાત કરીએ. વિજયદેવજીએ મ્યુઝિયમનું મોટા ભાગના પ્રદર્શનનું યોગદાન આપ્યું, જ્યારે એમના પત્ની મનહર કુંવરબા અને પુત્રી જસવંત કુંવરબાએ પણ સારો એવો નોંધપાત્ર યોગદાન આપેલું છે. મ્યુઝિયમને 2 મકાનોમાં ગોઠવેલું છે. ઉપર ગેલેરી વાળા હોલની અંદર અને 5220 ચોરસ ફૂટના વિસ્તારમાં આવરી લેતા સંગ્રહમાં કાચની, હાથીદાંતની, પથ્થર અને લાકડાની સાથે સાથે ધાતુની, ચીની માટીની, પછી કાપડની, ઘાસ અને વાંસની તેમજ લાખ અને જડાવની કલાત્મક કૃતિઓ છે. સિક્કા છે, ટપાલ ટિકિટો છે, પછી જંગલ અને ખેતીની પેદાશો છે, પછી ભૂસ્તર વિદ્યા છે, પ્રાણ વિદ્યા છે, અલગ અલગ નમૂના રૂપી વસ્ત્રો અને અલંકાર અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. જ્યારે વધારાના મકાનની અંદર વાઘોના નમૂના તમને નજરે પડે છે. તમે જોઈ શકો છો અંદરથી પણ આવું કંઈક દેખાય છે. ઓકે, આવી તમને જો સરસ મજાની મૂર્તિઓ જોવા મળશે, અહીંયા તમે જોવા મળશે, તમે જો અલગ અલગ કલાકૃતિઓ તમે જોવા મળશે, તમે એ જોઈ શકો છો. ઓકે, તો તમે જાઓ વલસાડની અંદર તો લેડી વિલ્સન મ્યુઝિયમ ખાસ કરીને તમે જોજો. તમને ખબર છે અહીંયા વિલ્સન પર્વત પણ આવેલો છે, જે સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે 5મા નંબરે વોટ્સઅપ નહીં, વોટસન. શું છે? વોટ્સઅપ મ્યુઝિયમ નથી હો, વોટસન મ્યુઝિયમ છે. તો વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સાહેબ રાજકોટની અંદર આવેલું છે. કેવું દેખાય છે? આવું દેખાય છે. ઓકે, કેવું દેખાય છે? આવું દેખાય છે. અંદરથી તમે જુઓ તો આવું સરસ મજાનું દેખાશે. અહીંયાથી તમે જુઓ બહારથી કંઈક આવું દેખાશે. તો વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં. વાત કરીએ તો વોટસન મ્યુઝિયમ સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા 7 સંગ્રહાલયોમાંનું શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં જાડેજા રાજપૂત દ્વારા સ્થાપિત રાજકોટના રજવાડામાંથી કિંમતી વસ્તુઓનો સંગ્રહ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં અમૂલ્ય લેખો, કલાકૃતિઓ, ફોટોગ્રાફ, સંદર્ભ પુસ્તકાલય પણ આની અંદર જોવા મળશે, એટલે કે સાથે સાથે લાઇબ્રેરી પણ જોવા મળશે. આ મ્યુઝિયમ રાજકોટમાં જ્યુબિલી ગાર્ડનમાં આવેલી ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતોની અંદર સ્થાપવામાં આવ્યું છે. મ્યુઝિયમનું નામ 1888માં
કર્નલ જ્હોન વોટસનની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે, જેઓ 1881 થી લઈને 1889 દરમિયાન કાઠિયાવાડ એજન્સી બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. યાદ રાખીશું, એમના નામ ઉપર અહીંયા વોટસન મ્યુઝિયમ એવું નામ રાખવામાં આવ્યું છે. વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. જો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ, પરંતુ સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. અને કોના નામ ઉપર છે? કર્નલ જ્હોન વોટસનના નામ ઉપર છે. અને આ કર્નલ જ્હોન વોટસન કોણ હતા? તો 1881 થી લઈને 89 દરમિયાન કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. તો એમના નામ ઉપર આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવે છે. આગળ વાત કરીએ, કર્નલ વોટસન ઇતિહાસ અને પુરાતત્વના શોખીન હતા અને રાજકોટની માહિતી એકત્ર કરતા હતા. તેમના મોટા ભાગના સંગ્રહો અને અન્ય કલાકૃતિઓ અહીં સાચવેલી છે. મ્યુઝિયમ બિલ્ડિંગ 1893 ની અંદર પૂર્ણ થયું અને બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ જ્યોર્જ હેરિસ દ્વારા જાહેર જનતા માટે એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું, જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ વખતે બોમ્બે પ્રેસિડેન્સના ગવર્નર કોણ હતા? લોર્ડ જ્યોર્જ હેરિસ હતા. હાલમાં આ મ્યુઝિયમનો વહીવટ કોણ સંભાળે છે સાહેબ? અત્યારે હાલ તો ગુજરાત સરકાર જ સંભાળશે ને. આ મ્યુઝિયમમાં નાનું પુસ્તકાલય, પછી પુરાતત્વના દુર્લભ અહેવાલો અને રસપ્રદ હસ્તપ્રતો અહીંયા સંગ્રહવામાં આવેલી છે. આ મ્યુઝિયમનો લોકો મોટા પ્રમાણમાં લાભ લે છે. મૃદમાંડ ખંડો, સિહોરના ભિત્તિ ચિત્રોની પ્રતિકૃતિઓ, ધાતુ પ્રતિભાઓ, તૈલચિત્રો, પછી અશ્મિભૂત અવશેષો, સ્થાનિક હસ્તકલાની કૃતિઓ અને ખેતીના ઓજારો પણ અહીંયા સંગ્રહવામાં આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કઈક વ્યૂ આવો કઈક છે. ઓકે, આ બધી વસ્તુ અહીંયા સંગ્રહવામાં આવેલી છે. એના પછી નેક્સ્ટ આવે છે બાર્ટન મ્યુઝિયમ. તો એક્ઝામની અંદર પૂછાય સિમ્પલ. પહેલા આગળનું વાત કરીએ તો વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં. આ પહેલા ખાસ યાદ લખી લેજો. જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો તો નોર્મલ જો મ્યુઝિયમમાંથી ક્વેશ્ચન પૂછાય તો પહેલો ચાન્સ એ જ છે કે કોઈ મ્યુઝિયમનું નામ આપેલું છે અને એ મ્યુઝિયમ ક્યાં આવેલું છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તમને એક્ઝામની અંદર એવું પૂછાઈ જાય ક્યાં આવેલું છે. સિમ્પલ તમને ક્વેશ્ચન પૂછાય તો રાજકોટમાં આવેલું છે. ઓકે, નીચે 4 જિલ્લાઓના નામ આપેલા હોય. એના પછી બાર્ટન મ્યુઝિયમ. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે સાહેબ? યાદ રાખજો, ભાવનગરમાં આવેલું છે. ક્યાં? ભાવનગરની અંદર. કેવું દેખાય છે? આવું કંઈક દેખાય છે. ઓકે, આ બાર્ટન મ્યુઝિયમ છે. ઓકે, એની ઇમેજીસ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો વાત કરીએ આપણે બાર્ટન મ્યુઝિયમની. તો બાર્ટન મ્યુઝિયમ જેની સ્થાપના 1883માં ભાવનગરમાં થઈ, જે ગુજરાતનું એક બહુહેતુલક્ષી સંગ્રહાલય છે, જે 1895માં બાર્ટન પુસ્તકાલયમાં મકાનની અંદર શરૂ થયેલું. આ સંગ્રહાલય આઝાદી પછી 1955 થી ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના વહીવટ હેઠળ હતું અને 1982 થી તે ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગને હસ્તક મુકાયું હતું. તો 1955 થી લઈને 1982 સુધી એ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના અંડર હતું અને 1982 થી એ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગના હસ્તક થયું છે. આ સંગ્રહાલયમાં પથ્થર યુગના ઓજારો, અશ્મિભૂત અવશેષો અને પ્રાગ ઐતિહાસિક પ્રાણીઓના અવશેષો પણ અહીંયા સંગ્રહ કરવામાં આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં ભાવનગર જિલ્લામાંથી પ્રાપ્ત જૈન શિલ્પો, વલભીપુરની પ્રાચીન ઈંટો, પછી ધાતુની મૂર્તિઓ, 5મી સદીનું તામ્રપત્ર, શિલાલેખો તથા માટીની વિવિધ વસ્તુઓ પણ અહીંયા સંગ્રહ કરાઈ છે. આગળ વાત કરીએ, ટંક આહત સિક્કાઓ, રાજપૂતકાલીન, ગુપ્ત, મુગલ, દિલ્હી સલ્તનતકાલીન સિક્કાઓ તેમજ ગ્રીક, બ્રિટિશ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ જેવા વિદેશી લગભગ 16,780 સિક્કાઓ અહીંયા સંગ્રહ કરવામાં આવે છે. કાંગરા શૈલીના લઘુચિત્રો પણ એનો નાનકડો અહીંયા સંગ્રહ તમને જોવા મળશે. કાંગરા શૈલીનો અહીં સંગીતના વિવિધ વાદ્યો છે એનો પણ અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીંયા હાથી દાંતના કલાત્મક કોતરણીવાળા નમૂનાઓ, પછી સિંહોની ધાતુકલા દર્શાવતા પિત્તળના વાસણો, સુડીઓ અને તાળાઓ છે. જો આ બધી વસ્તુ આની પીડીએફ હું તમને આપવાનો છું ઈ બુકની અંદર, તો આ બધી વસ્તુ તમે તમારી રીતના શાંતિથી વાંચી લેજો. અહીંયા હું લેક્ચર શું કરવા બનાવું છું કે આ બધી નવી વસ્તુઓ છે તમારા પુસ્તકની અંદર નહીં જોવા મળે. આ બધી વિકીપીડિયા અને બીજા સોર્સમાંથી હું લાવીને આવે છું, તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો અહીંયા થાય છે શું કે એ લખેલું છે, મારે બોલવાનું થાય છે. મતલબ કે આ બધા જે ટોપિક છે ને એકચ્યુઅલી સેલ્ફ સ્ટડી છે.
પરંતુ આ બધા ટોપિક એટલા માટે ચલાવું છું કારણ કે ઘણા બધા સ્ટુડન્ટો કોમેન્ટ પછી કરશે, સાહેબ સંગ્રહાલયો બાકી છે, ગ્રંથાલયો બાકી છે, પુસ્તકાલયો બાકી છે. સાહેબ આ બધું સેલ્ફ સ્ટડી હોય. જે સમજાવવાની વસ્તુ હોય ને, મારી ફરજમાં કઈ બાબતો આવે જે સમજાવવાની હોય કે ભાઈ આ બધી વસ્તુ સમજાવવાની છે, એમાં ટપ્પો નથી પડતો. બાકી આ બધી વસ્તુ તો સાહેબ હું પણ વાંચું છું, એ તમારે પણ વાંચવાની જ છે. તમારા જોડે ચોપડી હશે તો આ બધી વસ્તુ લખેલી હશે. ઓકે, પરંતુ હું કંઈક નવી બાબત લઈને આવ્યો છું તો હું વિડીયો બનાવું, જેનાથી તમે એક વખત વિડીયો જોઈ લો અને એના પછી જ્યારે રિવિઝન કરો, જ્યારે ઈ બુકથી તમે જોવો રિવિઝન કરો તો એમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે એ તમારી રીતના નોટબુકની અંદર લખતા જાઓ. ક્લિયર? તો આ લેક્ચર બનાવવા પાછળનું ઇન્ટેન્શન એ જ છે કે ભાઈ આ ટોપિક તમારા જોડે પહોંચે, આ બાબતો તમારા જોડે પહોંચે. બાકી આ બધી વસ્તુ સેલ્ફ સ્ટડી છે. અમુક વસ્તુ સેલ્ફ સ્ટડી કરતા શીખો. કિશન સર બધે નથી આવવાના, બધી વસ્તુ નથી, મતલબ ઓલમોસ્ટ બધી વસ્તુ ચલાવું છું, પરંતુ નાની નાની વસ્તુઓ છે એ તો તમારે જાતે તૈયાર કરવી જ પડશે. તમારા સિલેબસની અંદર અમુક એવા ટોપિક લખેલા હશે જે સમજાવવાના ના હોય, ખાલી જોવાના હોય અને એમાંથી મહત્વપૂર્ણ બાબત કાઢવાની હોય, તો એ તો તમારે સેલ્ફ સ્ટડી કરવું જ પડશે. બાકી અહીંયા એ જ વસ્તુ હું લઈને આવીશ તો હું આ રીતના બોલતો જ જઈશ. ઓકે, બોલતો જઈશ. કારણ કે આમાં સમજાવું શું, આમાં શું સમજાવવું એ મને એમ કહો. આ બધા સિક્કાઓ છે, હવે આમાં શું સમજાવવાનું આવે? આ બધું ખાલી યાદ જ રાખવાનું આવે ને, જે તમારે યાદ રાખવું પડશે. ક્લિયર? ચલો, બાકી જીઓગ્રાફીનો ટોપિક છે, મેથ્સ છે, રીઝનિંગ છે, એમાં સમજાવવાનું આવે તો એ વસ્તુ મજા આવે છે. ઓકે, ચલો, તો આ વસ્તુ છે. પછી સૌરાષ્ટ્રમાં કાઠી જાતિની જીવનશૈલી દર્શાવતું કાઠીનું ઘર પણ રજૂ કરવામાં આવ્યું છે. સિહોરના ભીંતચિત્રોની નકલો, તૈલચિત્રો, સ્થાનિક ભરતકામ, મોતીકામ, લાકડા કામની વસ્તુઓ, ખેતીના ઓજારો પણ અહીંયા સંગ્રહ થાય છે. આમાં કીડિયા મોતીની ગૂંથણ કલાના નમૂના વિશિષ્ટ છે. યાદ રાખીશું, કીડિયા મોતીની ગૂંથણ કલાના નમૂના છે અહીંયા મૂકવામાં આવે છે, વિશિષ્ટ છે. જેમાં કીડિયા કામ વાળા પછીત પાટી, ચાકડા, ચંદરવા, શાક, તોરણ, ઘોડિયું, પછી ટોડલિયા, ધાર્યું વગેરેના નમૂના પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. એના પછી નેક્સ્ટ આવે છે દરબાર હોલ મ્યુઝિયમ. ઓકે, આ હતું બાર્ટન મ્યુઝિયમ. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે સાહેબ? યાદ રાખીશું, ભાવનગરની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ આવે છે દરબાર હોલ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. ક્યાં? જુનાગઢની અંદર. તો જુનાગઢના સુંદર જૂના મહેલમાં બનેલું દરબાર હોલ મ્યુઝિયમ ગુજરાતના શ્રેષ્ઠ સંગ્રહાલયોમાંનું એક છે, કારણ કે તે જુનાગઢના શાસકોના ખજાનાનો સમાવેશ કરે છે, એમને સાચવે છે. દરબાર હોલ જુનાગઢના ભૂતપૂર્વ નવાબો માટે એક દરબાર હતો અને બાદમાં જુનાગઢ મહારાજાઓની સંપત્તિને સાચવવા માટે એક સંગ્રહાલયની અંદર રૂપાંતરિત કરવામાં આવ્યો. પહેલા રાજાઓ મહારાજાઓનો દરબાર હતો, દરબાર ભરાતો હતો અને એના પછી એમની જે વસ્તુઓ છે એને સંગ્રહ કરવા માટે આ એક મ્યુઝિયમનું એક રૂપાંતરિત કરવામાં આવ્યું છે. દરબાર હોલ મ્યુઝિયમમાં લગભગ 2900 કલાકૃતિઓ, ચિત્ર ગેલેરીઓ, પાલકી રૂમ, કાપડ અને કોસ્ચ્યુમ ગેલેરી, શસ્ત્રો ગેલેરી વગેરેનું પ્રદર્શન કરતી વિવિધ ગેલેરીઓ છે. પિક્ચર ગેલેરીમાં છેલ્લા નવાબના તેના અસંખ્ય કૂતરા સાથેના ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સનો મોટો સંગ્રહ છે. આ ખાસ યાદ રાખીશું, આ હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખી લો કે આની જે પિક્ચર ગેલેરી છે આની અંદર, એમાં છેલ્લા નવાબના એમના સાથેના કૂતરા સાથેના અસંખ્ય ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સ, એ મોટો સંગ્રહ આની અંદર કરવામાં આવેલો છે. એના પછી આગળ વાત કરીએ, જુનાગઢના બાબી વંશના નવાબોના દરબાર હોલમાં શાહી રાચર ચિલ્લું, પછી ચાંદીની રાજગાદી, ચાંદીની ખુરશી, ગાલીચા, ઝુમ્મરો, અરીસા, તૈલચિત્રો, ફોટોગ્રાફ્સ, પછી પાલખીઓ, શસ્ત્રો, બખ્તર, હથિયારો, ઘરેણા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં જે પણ રાજાઓ થઈ ગયા તો એમની કિંમતી વસ્તુઓનો સંગ્રહ સ્થાન એટલે આ દરબાર હોલ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. પહેલી લાઈન યાદ રાખી લો, દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મગજમાં ઉતારી દો, જુનાગઢમાં આવેલું છે. ઓકે, એના પછી 8મા નંબરે આવશે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? સુરતની અંદર. જો અહીંયા જેટલા પણ મ્યુઝિયમ આવે છે ને એમાંથી અડધા મ્યુઝિયમ છે ને એ મહેલોની અંદર મેં કરાવી દીધા, કારણ કે આ બધા મ્યુઝિયમ ઓલમોસ્ટ ક્યાં બનેલા છે? મહેલોની અંદર જ બનેલા છે અને મહેલો વાળા ટોપિકની અંદર આ બધા મહેલો ચલાવેલા છે. ઓકે, તો અડધા તો એ મહેલોની અંદર જ આવી ગયેલા છે. ઓકે, આ પણ આવી ગયું હતું. ઓકે, મહેલોની અંદર આઈ થિંક, અથવા તો સ્થાપત્ય કલાની અંદર મેં આ ચલાવી દીધું હતું. ઓકે, તો સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? યાદ રાખજો, સુરતમાં આવેલું છે. ક્યાં આવે છે? સુરતની અંદર આવેલું છે. આઝાદી પહેલા એનું નામ શું હતું? વિન્ચેસ્ટર મ્યુઝિયમ હતું. શું હતું? વિન્ચેસ્ટર. ઓકે, તો સુરતના કલેક્ટર
મી વિન્ચેસ્ટરે 1890માં આ મ્યુઝિયમ શરૂ કર્યું હતું. વિન્ચેસ્ટર મ્યુઝિયમ આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ તરીકે ઓળખાયું. 1952માં સુરત મહાનગરપાલિકાએ શતાબ્દી ઉત્સવ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનો અને વિકાસને નવું પ્રોત્સાહન આપેલું. આ મ્યુઝિયમમાં રાજપૂત, મુગલ, કાંગરા, ગુજરાતી શૈલીના ચિત્રો, પછી સચિત્ર હસ્તપ્રતો, પછી શિલ્પકૃતિઓ, ધાતુની પ્રતિમાઓ, પછી હસ્તકલાના વિવિધ નમૂના, વિવિધ પોશાક, જરીકામ, ભરતકામ તથા કાષ્ઠ શિલ્પના નમૂના, પછી ધાતુ હુન્નર કલાના નમૂના, હસ્તપ્રતો, તામ્રપત્રો, વાઘો અને પ્રાણ વિદ્યાને લગતો સંગ્રહ આની અંદર જોવા મળશે, જેનો વહીવટ સુરત મહાનગરપાલિકાની સલાહકાર સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ જેની અત્યારે દેખરેખ કોણ રાખે છે? તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે એ રાખે છે. એના પછી 9મા નંબરે આવે છે સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? વલ્લભ વિદ્યાનગર. અને આ વલ્લભ વિદ્યાનગર ક્યાં આવેલું છે સાહેબ? આણંદમાં આવેલું છે. જિલ્લો પૂછાય તો આણંદ આવશે. આનંદ, આનંદ નહીં, આણંદ. શું? આણંદ. ઓકે, આણંદ. ઓકે, આણંદ. ઓકે, ચલો. તો આ મ્યુઝિયમ શ્રી ભાઈ લાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકા તરીકે પ્રખ્યાત હતા એવા ભાઈ લાલભાઈ પટેલના પ્રોત્સાહનથી 1949માં સ્થાપેલું. એમાં સંગ્રહની શરૂઆત ખેડા જિલ્લાની પુરાતત્વ વસ્તુઓ તથા નર્મદા ખીણના ભૂસ્તરીય અવશેષો રૂપે થયેલી. એની શરૂઆત એટલે કે સ્ટાર્ટિંગમાં શું મૂકવામાં આવ્યું હતું? પુરાતત્વ વસ્તુઓ તથા નર્મદા ખીણની ભૂસ્તરીય અવશેષો આની અંદર મૂકવામાં આવ્યા હતા. ડોક્ટર થથીએ ભેટ આપેલી સંખ્યાબંધ ધાતુની પ્રતિમાઓ તથા કલાકૃતિઓ વડે આ મ્યુઝિયમ છે એ સમૃદ્ધ થયું. એટલે કે પાછળ જતા આ બધી વસ્તુ મુકાઈ એટલે મોટું થયું. મોટું ધેટ્સ મીન્સ કે એની અંદર વસ્તુઓ વધી. મ્યુઝિયમના સંગ્રહમાં શિલ્પકૃતિઓ, સિક્કાઓ, શિલાલેખો અને કલાકૃતિઓનો સમાવેશ થતો હતો. એનો વહીવટ શરૂઆતમાં ચારુતર વિદ્યા મંદિરની પુરાતત્વ સંસ્થાને હસ્તક હતો, પરંતુ 1960 પછી, તો 1960 તમને ખબર છે ગુજરાત છે બની ગયું, તો 1960માં મ્યુઝિયમ સરદાર પટેલ યુનિવર્સિટીને હસ્તક કરાય અને સરદાર પટેલ યુનિવર્સિટી આ મ્યુઝિયમને બહુહેતુક મ્યુઝિયમ તરીકે વિકસાવી રહી છે. ઓકે, તો યાદ રાખજો સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વલ્લભ વિદ્યાનગર. અને વલ્લભ વિદ્યાનગર એનો જિલ્લો પૂછાય તો આણંદ જિલ્લો. કયો? આણંદ જિલ્લો. એના પછી નેક્સ્ટ વાત કરીએ 10મા નંબરે જુનાગઢ મ્યુઝિયમ. તો જુનાગઢ મ્યુઝિયમ ક્યાં આવેલું છે સાહેબ? જુનાગઢમાં આવેલું છે. સાહેબ આ જુનાગઢ મ્યુઝિયમનું પ્રાચીન નામ તમને પૂછાઈ જાય કે સાહેબ આ જુનાગઢ મ્યુઝિયમ છે એનું પ્રાચીન નામ શું હતું? તો યાદ રાખજો રસુલ ખાનજી મ્યુઝિયમ. શું હતું? રસુલ ખાનજી મ્યુઝિયમ. તો સક્કરબાગમાં આવેલું રસુલ ખાનજી મ્યુઝિયમ આઝાદી પછી જુનાગઢ મ્યુઝિયમ તરીકે ઓળખાયું. 1949માં ઇટાવામાં ખોદકામમાં મળેલા જે પુરાતત્વ અવશેષો છે, જે પણ અવશેષો મળ્યા એ આ મ્યુઝિયમની અંદર એડ કરાયા. જેમાંથી એક અવશેષ યાદ રાખીશું, શિલાલેખ છે રુદ્રસેન વિહારનો. તો રુદ્રસેન વિહારને લગતો જે શિલાલેખ છે, જે પુરાતત્વ અવશેષો મળ્યા છે એ આની અંદર નોંધપાત્ર છે. મ્યુઝિયમ પુરાતત્વ કલાઓ અને હુન્નરો, પ્રાકૃતિક ઇતિહાસ અને ભૂસ્તર વિદ્યાના વિભાગો ધરાવે છે. છેલ્લે એનો વહીવટ મુંબઈ સરકારને હસ્તક હતો. છેલ્લે એનો વહીવટ કોને હસ્તક હતો? મુંબઈ સરકારને હસ્તક હતો. તો આ જુનાગઢ મ્યુઝિયમ ખાસ યાદ રાખીશું ક્યાં આવેલું છે? જુનાગઢમાં. બીજું શું યાદ રાખીશું? એનું પ્રાચીન નામ યાદ રાખજો, રસુલ ખાનજી મ્યુઝિયમ. કારણ કે જુનાગઢ મ્યુઝિયમ ક્યાં આવેલું છે એવું તો પૂછાવાનું નથી. જુનાગઢમાં આવેલું છે દેખાય છે, પરંતુ એનું પ્રાચીન નામ પૂછાઈ જાય તો રસુલ ખાનજી મ્યુઝિયમ આ આપણે યાદ રાખીશું. એના પછી 11મા નંબરે આવે છે મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ. મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ ક્યાં આવેલું છે સાહેબ? જામનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? જામનગરની અંદર આવેલું છે. કેવું દેખાય છે? આવું સરસ મજાનું દેખાય છે. ઓકે, તો નામ શું છે? મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ. શું છે? મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ. તો પહેલો ક્વેશ્ચન તો આ જ થઈ ગયો, ક્યાં આવેલું છે? મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝની સ્થાપના 1946માં તે સમયના નવાનગરના રાજ્ય લખોટા નામે મકાનમાં કરેલી, જે મૂળમાં પુરાતત્વ વિષયક મ્યુઝિયમ હતું, જેમાં શિલ્પ અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો, ચિત્રો અને પ્રાગ ઇતિહાસના વિભાગો હતા. પ્રાચીન અવશેષોમાં સેન્ધવી જે સામ્રાજ્ય થઈ ગયું, જે આખો જે વંશ થઈ ગયો, તો આ સેન્ધવીના તામ્રપત્રો,
પછી ભૂચરમોરીનું યુદ્ધ થયું હતું જામનગરની અંદર, બધાને ખબર જ છે. તો ભૂચરમોરી યુદ્ધને લગતા ભીંતચિત્રો અને હાલાર તથા સોરઠના પુરાતન સ્થળોને મળેલા જે અવશેષો એ પણ અહીંયા મૂકવામાં આવે છે, એ પણ અહીંયા ઉલ્લેખનીય છે. તો એક્ઝામની અંદર તો પહેલું જ એવું જ પૂછાશે સાહેબ, મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ ક્યાં આવેલું છે? તો એ તમને ખબર હોવી જોઈએ, જામનગરમાં આવેલું છે. ક્યાં? જામનગરની અંદર. ક્લિયર? ચલો, એના પછી 12મા નંબરે આવે છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ. તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટની અંદર. તમને ખબર જ છે કે મહાત્મા ગાંધી છે એમની જે પ્રાથમિક શાળા છે એ ક્યાં આવેલી છે? રાજકોટમાં આવેલું છે, જેનું નામ છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ઓકે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યાંથી એ ભણ્યા હતા. તો મહાત્મા ગાંધી જે જગ્યાએ ભણ્યા હતા ને એને જ પછી મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું. તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ અગાઉ મોહનદાસ ગાંધી વિદ્યાલય, આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતું હતું, જેની સ્થાપના 17મી ઓક્ટોબર 1853 ના રોજ 36 વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. કેટલી? માત્ર 36 વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. ગાંધીજીએ વર્ષ 1887માં આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જેનું નામ આગળ શું હતું? કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાતું હતું. તો કાઠિયાવાડ હાઈસ્કૂલ અથવા તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ એમાંથી સ્નાતક થયા, એટલે કે એમનું શિક્ષણ છે, હાઈસ્કૂલ છે એ એમને પૂર્ણ કર્યું. હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા 38 વિદ્યાર્થીઓમાંથી ગાંધીજી તેમના મેટ્રિક્યુલેટના વર્ષમાં માત્ર 2 વિદ્યાર્થીઓમાંથી એક હતા. મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે RMC અને ગુજરાત ટુરિઝમ સંયુક્ત સંચાલન એમના દ્વારા સંયુક્ત રીતે એનું સંચાલન કરવામાં આવે છે. તો આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ બીજું કંઈ જ નહીં, જ્યાં જે જગ્યાએથી ગાંધીજી છે સ્નાતક થયા હતા, એટલે કે જ્યાં એમની હાઈસ્કૂલ હતી, જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ અથવા તો કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી હતી, એને જ આગળ જતા શું બનાવી દેવામાં આવ્યું છે? મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એ વખતેના આપણા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમની સાથે 30 સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતની અંદર કર્યું હતું. આ મ્યુઝિયમ 2 માળ અને 39 રૂમ ધરાવે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં 18 અને ટોપ એટલે કે પહેલા માળે 21 ગેલેરીઓ આવેલી છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન ઉપર આધારિત અલગ અલગ પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે. ગેલેરીઓ એર કન્ડિશનર રૂમ છે બધા, ઓકે, એસી વાળા રૂમ છે. પછી સેન્સર અવેર મોડેલથી તૈયાર કરવામાં આવે છે. ઓડિયો સ્પીકર સાથેના પ્રોજેક્ટર છે, હેડફોન છે, સાથે ટચ સ્ક્રીન કિયોસ્ક છે. કિયોસ્ક એટલે ખબર છે ને, તમે એરપોર્ટ બેરપોર્ટે જાઓ પછી તમે તો મેકડીમાં જાઓ, મેકડીમાં કિયોસ્ક મૂકેલા હોય છે, જેમાંથી તમે જાતે જઈને ડિસ્પ્લે ઉપર ટચ કરીને શું કરો છો? ઓર્ડર કરો છો. એને કિયોસ્ક કહેવામાં આવે. તો ટચ સ્ક્રીન કિયોસ્ક છે, 3D મોડલ છે અને વિવિધ લાઇટિંગ સહિત આધુનિક તકનીકથી સજ્જ છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો એ સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે નિયમિત ઘટના છે, એટલે કે રોજ થાય છે, જે બાળકોને વધુ આકર્ષક બનાવે છે. ઓકે, તો જસ્ટ આપણે ખાસ યાદ રાખીશું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યાં મહાત્મા ગાંધી ભણ્યા હતા એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એને જ આગળ જતા મ્યુઝિયમમાં ફેરવવામાં આવી છે. ક્યાં આવેલું છે સાહેબ? રાજકોટની અંદર આવેલું છે. એના પછી રાષ્ટ્રીય નમક સંગ્રહાલય સ્મારક સાહેબ એ ક્યાં આવેલું છે? તો તમને ખબર જ છે કે ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધી તમને ખબર છે સત્યાગ્રહ કર્યો હતો. તો સવિનય કાનૂન ભંગ, મીઠાનો ભંગ, મતલબ કે જે મીઠામાં જે કર વધારો હતો એને ભંગ કરવા માટેનો એક તમને ખબર છે સત્યાગ્રહ કર્યો હતો. તો એના ભાગરૂપે આ સ્મારક બનાવવામાં આવ્યું છે દાંડીની અંદર. ઓકે, તો 30 જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણ દિવસ, નિર્વાણ એટલે કે શહીદ દિવસ, એમનું અસેસિનેશન કરવામાં આવ્યું હતું, ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તો 30 જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણ દિવસ એટલે કે શહીદ દિવસ નિમિત્તે નવસારીના દાંડી ખાતે 110 કરોડના ખર્ચે 15 એકર વિસ્તારમાં તૈયાર થયેલા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ, એનું લોકાર્પણ એટલે કે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની વિશેષતા, દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધીજીની સાથે ઐતિહાસિક દાંડી કૂચમાં જોડાયેલા પોતાનું યોગદાન આપનારા 80 સત્યાગ્રહીઓ
ઓકે 80 સત્યાગ્રહોની પૂર્ણ કદની, એવું નહીં નાની નાની, પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે. એટલે કે જે સત્યાગ્રહ થયો હતો એમાં જે પદયાત્રા હતી એમાં ગાંધીજી આગળ ચાલતા હતા અને એમના સાથીઓ 78 સાથીઓ હતા, આમ તો એ પાછળ ચાલતા હતા, પરંતુ વચ્ચે વચ્ચે ગામથી એ એડ થતા હતા. તો એ 80 સત્યાગ્રહોની આ રીતના શું બનાવવાની છે, આખા કદની, એમના હાઈટ સાથે, એમના નામ સાથે. જો એ નામ પણ છે, જે પણ સત્યાગ્રહીઓ હતા એ બધાના નામ સાથેના આખા પૂતળાઓ તમને આ રીતના જોવા મળશે આ જગ્યાએ. આગળ વાત કરીએ, આ સ્મારક ખાતે 24 ભીંતચિત્રો એટલે કે નેરેટિવ મુરલ્સ 1930ના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહથી જોડાયેલી વિવિધ ઘટનાઓ તથા કથાઓને દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે 18 ફૂટ ઊંચી, કેટલી 18 ફૂટ ઊંચી ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. 18 ફૂટ ઊંચી છે, જેની પ્રતિમા તમે અહીંયા જોઈ શકો છો, આ રહી. ઓકે, 18 ફૂટ ઊંચી પ્રતિમા પણ મૂકવામાં આવી છે. અહીંયા ઉર્જા બચત માટે સ્મારક પરિસરમાં 41 સૌર વૃક્ષો છે. સૌર વૃક્ષો એટલે કેવા, આવા. ઓકે, અહીંયા જોઈ શકો છો, આ સૌર વૃક્ષો છે, એટલે કે વૃક્ષ જેવો આકાર આપ્યો છે. અહીંયા નરેન્દ્રભાઈ મોદી તમે જોઈ શકો છો, વૃક્ષ જેવો આકાર આપેલો છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના સોલર પેનલો લગાવવામાં આવે છે. તો 41 આવા સૌર વૃક્ષો છે. આ સૌર વૃક્ષ દ્વારા દરરોજ 144 કિલોવોટ વીજળી પેદા કરવામાં આવે છે. પ્રવાસીઓ માટે 14 જેટલી સોલ્ટ મેકિંગ પેન્સ બનાવવામાં આવી છે. પર્યટકો જ્યારે ખારું પાણી આ પેન્સમાં નાખશે તો પેનની અંદર મશીન દ્વારા બાષ્પીભવન થઈને મીઠું બહાર આવશે. સ્મારક સાથે વિશાળ તળાવ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી સહિતની અલગ અલગ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ઓકે, એક સરસ મજાની વસ્તુ બનાવવામાં આવી છે, સોલ્ટ મેકિંગ પેન્સ. એટલે કે શું, તમે દરિયાનું પાણી એની અંદર નાખો તો એમાંથી મીઠું અલગ થઈ જશે અને મીઠું બહાર આવશે. તો આવી એક નાના એવા મશીનો છે અહીંયા ગોઠવવામાં આવ્યા છે. સવિનય કાનૂન ભંગ આંદોલનના ભાગરૂપે અને મીઠાના કાળા કાયદાને તોડવા ગાંધીજીએ 12 માર્ચ 1930, આપણે ઇતિહાસમાં જોઈશું ડિટેલ્સમાં, 12 માર્ચ 1930 ના રોજ 78 સાથીઓ સાથે દાંડી કૂચ યાત્રા કરી હતી. બધાને ખબર છે. શરૂઆત ક્યાંથી થઈ હતી, તો સાબરમતી આશ્રમ જે અમદાવાદમાં આવેલું છે ત્યાંથી, હૃદયકુંજમાંથી. એ ગાંધીજીનું જગ્યા છે સાબરમતી આશ્રમની અંદર, જેને હૃદયકુંજ કહેવામાં આવે છે. તેમના મિત્ર પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલ દાંડી કૂચની શરૂઆત કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી એટલે કે નવસારી સુધી 241 માઇલ, કિલોમીટરમાં કહીએ તો 387 જેટલું અંતર હતું. અને એ જેમ જ્યારે માર્ચ કરતા હતા, દાંડી માર્ચ કરી, ત્યારે ગાંધીજીની ઉંમર કેટલી હતી, 61 વર્ષ હતી. કેટલી, 61 વર્ષની ઉંમરે એમને આ 241 માઇલ 387 કિલોમીટરનું અંતર એમને કાપ્યું હતું. આ બધી વસ્તુ તો જો કે આપણે ઇતિહાસમાં જોઈશું, પરંતુ આ મ્યુઝિયમ અહીંયા બનાવવામાં આવ્યું છે. કઈ જગ્યાએ, દાંડી. દાંડી ક્યાં આવેલું છે, નવસારીની અંદર. તો એક્ઝામમાં પૂછાય, રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું છે, દાંડી. અને દાંડી ક્યાં આવેલું છે, નવસારીની અંદર આવેલું છે, ત્યાં બનાવવામાં આવી છે. ઓકે, તો આ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. એના પછી 14મા નંબરે આવે છે ગાંધી સંગ્રહાલય. ગાંધી સંગ્રહાલય ક્યાં આવેલો છે, સાહેબ, ભાવનગરમાં આવેલો છે, યાદ રાખજો. તો ગુજરાતનું આવું બીજું મ્યુઝિયમ 1955માં ભાવનગરમાં સ્થપાયું, જેમાં ગાંધીજીને લગતી કેટલીક દુર્લભ છબીઓ, પછી હસ્તલિખિત પત્રો, એમના દ્વારા, ગાંધીજી દ્વારા હસ્તલિખિત પત્રો, અગત્યના દસ્તાવેજ અને તેમની કેટલીક અંગત વસ્તુઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. ભાવનગરની અંદર ગાંધી સંગ્રહાલય આવ્યું છે ત્યાં. ભાવનગરમાં 1895માં શરૂ થયેલા આ મ્યુઝિયમમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ, એનું પણ આયોજન આની અંદર કરવામાં આવે છે. હવે આઝાદી પહેલા એટલે કે 1947 પહેલા આ જે ગુજરાતની અંદર મ્યુઝિયમ છે એનું સંચાલન શાહી કુટુંબો, મ્યુનિસિપાલિટીઓ અને ખાનગી સંસ્થાઓ કરતી હતી. એના પછી સ્વતંત્રતા પછી એટલે કે 1947 પછી સૌરાષ્ટ્ર સરકારની રચના થતા, તમને ખબર જ છે સૌરાષ્ટ્રની અંદર પણ સરકાર હતી. ઓકે, જ્યારે આપણો જે ગુજરાત છે એનો તળ ગુજરાત એ બૃહદ મુંબઈનો ભાગ હતો, એ સમયની વાત છે. તો એ વખતે સૌરાષ્ટ્રની સરકાર હતી આખી, જેમ કે અત્યારે સીએમ જે રીતના સૌરાષ્ટ્રના હતા. તો સૌરાષ્ટ્ર સરકારની રચના થતા સૌરાષ્ટ્રમાં મ્યુઝિયમ અને એના પુરાતત્વ દફતર વિભાગની અંદર આ મૂકવામાં આવ્યું હતું ગાંધી સંગ્રહાલય. એના પછી આગળ જતા એટલે કે 1960 1960 ની અંદર તમને ખબર છે ગુજરાત છે એ આઝાદ થયું. ક્યાંથી સાહેબ? આઝાદ એટલે બૃહદ મુંબઈમાંથી અલગ થયું અને અત્યારનું આપણું ગુજરાત બન્યું.
તો ત્યારબાદ મુંબઈ રાજ્યની રચના થઈ. તમને ખબર છે, ગુજરાતના સરકારી મ્યુઝિયમ અને રાજ્યના પુરાતત્વ દફતર વિભાગના નિયામકને હસ્તક મુકાયા. એના પછી 1960માં ગુજરાત રાજ્યની રચના થતા તેમનો વહીવટ અને શિક્ષણ છે એ સુપરત કરાયો, એટલે કે ગુજરાત સરકારને સુપરત કરાયો. 1964માં ગુજરાત સરકારે મ્યુઝિયમોના નિયામકનો અલાયદો વિભાગ સ્થાપ્યો અને એના પછી તો સરકારી મ્યુઝિયમોનો વિકાસ થયો. પછી જે સંસ્થાકીય મ્યુઝિયમો છે એનો પણ વિકાસ થયો. પછી સંસ્થાકીય મ્યુઝિયમો છે એની અંદર વધારો થયો. આ પ્રકારના ઘણા બધા કાર્યો થયા વિકાસને લગતા, મ્યુઝિયમોને લગતા. ક્લિયર? તો એક્ઝામની અંદર પૂછાય સાહેબ ગાંધી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો યાદ રાખજો ભાવનગરની અંદર આવેલું છે. ઓકે, એના પછી 15મા નંબરે આવે છે ગાંધી સ્મૃતિ હોલ. તો આ ગાંધી સ્મૃતિ હોલ જે એકચ્યુઅલી મ્યુઝિયમ તો ના કહી શકાય, પરંતુ રાજકોટની અંદર આવેલું છે, જેની અંદર તમને ગાંધીજીની તસવીરો જોવા મળશે, ફોટોગ્રાફ જોવા મળશે. ઓકે, તો રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણેલા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીના કેટલાક શાળાકીય સર્ટિફિકેટો અને અન્ય તસવીરો આ સ્કૂલના એક મુખ્ય ખંડની અંદર સાચવવામાં આવ્યા છે. હકીકતમાં મ્યુઝિયમ નથી, પરંતુ ગાંધીજીની તસવીરો અહીંયા આવેલી છે, એ જોવાલાયક છે. ઓકે, તો જસ્ટ આપણે ખાસ યાદ રાખી લો કે આ ગાંધી સ્મૃતિ હોલ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે રાજકોટની અંદર. ક્યાં આવેલો છે સાહેબ? રાજકોટમાં આવેલો છે. આ સિવાય બીજા પણ ઘણા બધા સંગ્રહાલયો છે નાના નાના, એ પણ જોઈ લઈએ. જેમાં પ્રથમ છે શ્રી ગિરિધરભાઈ બાળ સંગ્રહાલય, જે ક્યાં આવેલું છે સાહેબ? અમરેલીમાં આવેલું છે. તો શ્રી પ્રતાપરાય ગિરિધરભાઈ મહેતા દ્વારા સાર્વજનિક પુસ્તકાલયની બાજુની અંદર એક ખંડની અંદર શ્રી ગિરિધરભાઈ બાળ સંગ્રહાલય બનાવ્યું. ઓકે, અને ક્યાં આવેલું છે? યાદ રાખજો અમરેલીની અંદર આવેલું છે. આ ખાસ યાદ રાખવાનું. કોઈ મ્યુઝિયમ છે એ ક્યાં આવેલું છે. એના પછી કલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ. યાદ રાખજો કલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, જે ટોટલી આ જે મ્યુઝિયમ છે એ કાપડ ઉદ્યોગને લગતું છે, જે ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. તો કાપડ ઉદ્યોગને લગતું મ્યુઝિયમ છે જેની સ્થાપના ગૌતમ સારાભાઈએ 1949 ની અંદર કરી હતી. તો મહત્વપૂર્ણ છે, એક્ઝામમાં પૂછાય કલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ. ટેક્સટાઇલનો મતલબ જ થાય કાપડ ઉદ્યોગને લગતું. ક્લિયર? તો કાપડ ઉદ્યોગને લગતું છે. પછી ભોજે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, એ ક્યાં આવેલું છે? તો એ પણ યાદ રાખજો અમદાવાદમાં આવેલું છે, જેમાં તમે હસ્તપ્રતો, તાળપત્રો, સિક્કાઓ વગેરે પ્રાચીન અવશેષો અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો ભોજે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. પછી સાપુતારા મ્યુઝિયમ. સાપુતારા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સાપુતારામાં, ડાંગમાં. તો જ્યાં માનવ જાતિ શાસ્ત્રને લગતા તથા પ્રકૃતિ ઇતિહાસને લગતા નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઓકે, સાપુતારા મ્યુઝિયમ જે તમને ડાંગમાં જોવા મળશે. એના પછી સંસ્કાર કેન્દ્ર. તો આપણે એક મ્યુઝિયમ જ ટાઈપ છે, સંસ્કાર કેન્દ્ર, એ પણ તમને અમદાવાદમાં જોવા મળશે. પછી શ્રી એ વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય, એ તમને ક્યાં જોવા મળશે? તો કચ્છના ભુજની અંદર જોવા મળશે. રિપીટ કરું છું, શ્રી એ વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય, જે કચ્છના ભુજમાં જોવા મળશે. પછી આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ, એ તમને ક્યાં જોવા મળશે? અમદાવાદમાં જોવા મળશે. પછી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યા મંદિર, તો એ તમને ક્યાં જોવા મળશે? અમદાવાદમાં જોવા મળશે. BA મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, એ પણ તમને અમદાવાદમાં જોવા મળશે. પતંગ મ્યુઝિયમ અને ઢીંગલી મ્યુઝિયમ, આ યાદ રાખજો. પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? યાદ રાખજો અમદાવાદમાં આવેલું છે. ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, રાજકોટમાં. ઢીંગલી મ્યુઝિયમ યાદ રાખજો રાજકોટમાં છે. પતંગ મ્યુઝિયમ પૂછાય તો અમદાવાદ આવશે. આગળ વાત કરીએ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, જે ગાંધી આશ્રમ તમને ખબર છે અમદાવાદની અંદર, તો એની અંદર જ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ગાંધી આશ્રમની અંદર. તો ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. એના પછી ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, એ ક્યાં આવેલું છે? પોરબંદરમાં. ઓબ્વિયસલી જ્યાં જન્મ થયો હોય એ જ એમનું રેસિડેન્શિયલ હોય ને. રેસિડેન્શિયલનો મતલબ શું થાય? કે જ્યાં ગાંધીજી રહેતા હતા. તો ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ પૂછાય. રેસિડેન્શિયલ એટલે રહેવું. તો સાહેબ જન્મ ક્યાં થયો? તો પોરબંદરમાં ગાંધીજીનો, તો ત્યાં જ હોય ને, તો પોરબંદરમાં આવેલું છે. પછી ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ, એ તમને ગાંધીનગરમાં જોવા મળશે. પછી ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય, એ તમને કપડવંજમાં જોવા મળશે. પછી રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, જે તમને ખંભાતની અંદર જોવા મળશે. પછી આદિવાસી લોકકળા સંગ્રહાલય, જે તમને છોટાઉદેપુરમાં જોવા મળશે. પછી મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, જે તમને ક્યાં જોવા મળશે? વડોદરામાં જોવા મળશે. આ બધા મહત્વપૂર્ણ છે, યાદ રાખજો કે
ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદરમાં, ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગાંધીનગરમાં, ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કપ્પડવંજમાં, રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ખંભાતની અંદર, આદિવાસી લોકકળા સંગ્રહાલય છોટાઉદેપુરમાં, મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ વડોદરામાં. આગળ વાત કરીએ, હવે વાત કરીએ સંસ્થાઓની. મ્યુઝિયમો અહીંયા પૂર્ણ થયા. હવે ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે જે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત છે એ પણ જોઈ લઈએ. જે ખાલી ગુજરાતનું નહીં પરંતુ આખા દેશનું સંભાળે છે, મતલબ કે દેશની સંસ્થા તમે કહી શકો. જે રીતના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ સાહેબ ઈસરો છે તો ઈસરો એ દેશનું છે ને, ભલે એનું હેડક્વાર્ટર ગમે તે આવ્યું હોય, ગમે તે રાજ્યમાં આવેલું હોય. એ જ રીતના આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી એવી સારી સારી સંસ્થાઓ છે જે ગુજરાતનું તો કામ કરે છે, સાથે સાથે દેશનું પણ કામ કરે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધન સંસ્થાઓની વાત કરીએ, જેમાં પહેલા જ નંબરે આવે છે અટીરા. અટીરા ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે. તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, જેને ઇંગ્લિશમાં અટીરા કહેવામાં આવે છે, જે અમદાવાદમાં આવેલી છે. જેની સ્થાપના કોને કરી હતી? ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. અને એનું કાર્ય શું છે? કાપડ ઉદ્યોગમાં સંશોધન કરવું. તો આ ખાલી ગુજરાત માટે કામ નથી કરતી, આખા દેશ માટે કાપડ ઉદ્યોગને લઈને જે પણ સંશોધન કાર્ય છે એ આ સંસ્થા કરે છે, જેનું નામ છે અતીરા. એના પછી નેક્સ્ટ વાત કરીએ PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે કે આવેલી છે અમદાવાદની અંદર. એની સ્થાપના પણ ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. એમનું કાર્ય શું છે? આ સંસ્થા શું કરશે? તો ખગોળ વિજ્ઞાન છે, પછી પ્લાઝમા છે, ન્યુક્લિયર વિજ્ઞાન છે, વાતાવરણીય ભૌતિક શાસ્ત્ર છે, અવકાશ વિજ્ઞાન છે, લેઝર ભૌતિક વિજ્ઞાન છે, પછી ભૂભૌતિક વિજ્ઞાન છે. આ બધા જે વિભાગો છે એના ઉપર કાર્ય કરે છે. તો આ બધા ફિલ્ડની અંદર કાર્ય કરતું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ પણ આપણા અમદાવાદની અંદર આવેલી છે, PRL. ઓકે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. તો આ પણ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. એના પછી આગળ વાત કરીએ, ત્રીજા નંબરે આવે છે SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે કે આવેલું છે અમદાવાદની અંદર, ઈસરો અંડર કામ કરે છે. જે કૃત્રિમ ઉપગ્રહોના વિવિધ ઉપયોગ, માહિતી અને સંશોધન કરવાનું કામ કરે છે. તો કૃત્રિમ ઉપગ્રહ, એના માહિતી અને એનું જે સંશોધન છે એનું કાર્ય કરતી સંસ્થા SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એ પણ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. અહીંયા ઇમેજીસ જોતા રહેજો. એના પછી વેધશાળા. તો આ વેધશાળા છે એ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. સાહેબ નામ બહુ આમ વેધશાળા લાગે છે, પરંતુ એનું કામ શું છે? તો ખગોળ વિજ્ઞાનને વિષયમાં અભ્યાસ અને સંશોધન કરતું કાર્ય. ઓકે, ખગોળ વિજ્ઞાનની અંદર સંશોધન કરવા માટે આ એક વેધશાળા છે એ બનાવવામાં આવી છે. એ પણ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. મોસ્ટ ઓફ તમે જોશો ને બધી અમદાવાદમાં છે. ઓકે, તો આ બંને અમદાવાદમાં છે, આ પણ અમદાવાદમાં છે. એના પછી હવે ગાંધીનગરમાં આવી. ગાંધીનગરની અંદર પ્લાઝમા, તમને ખબર હોય તો આપણા ફિઝિક્સની અંદર આપણે જોઈ ગયા હતા ચોથા નંબરનું સ્વરૂપ, એટલે કે બધાને ત્રણ જ વસ્તુ ખબર હોય કે ભાઈ ઘન છે, પ્રવાહી છે ને વાયુ છે. ના, એવું નથી. ભૌતિક સ્વરૂપો બધાને ત્રણ જ ખબર છે, ભાઈ ઘન, પ્રવાહી, વાયુના ચોથા નંબરે પ્લાઝમા પણ છે. ઇવન 5 છે, ટોટલ 5 છે. ઓકે, આ આઈન્સ્ટાઈન કરીને પણ તમે જોશો તો એક આખું અલગ એક કહેવાય કે આઈન્સ્ટાઈન કરીને પણ 5મા નંબરનું એક શું કહેવાય સ્વરૂપ છે. તો ટોટલ 5 સ્વરૂપ છે, એમાં ચોથા નંબરનું સ્વરૂપ છે એ છે પ્લાઝમા. તો એના ઉપર રિસર્ચ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ બનાવવામાં આવ્યું છે, જે ગાંધીનગરમાં છે. તો પ્લાઝમા ઉપર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કેન્દ્ર જે તમને ક્યાં જોવા મળશે? ગાંધીનગરની અંદર જોવા મળશે, જે પ્લાઝમા ઉપર રિસર્ચ કરે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, એને ઇંગ્લિશમાં કહેવાય NID. ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, એ પણ અમદાવાદમાં છે, જે ઔદ્યોગિક ડિઝાઇન અને સંચારના ક્ષેત્રની અંદર સંશોધન કરે છે. એના પછી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેન્સર ઉપર સંશોધન કરવાનું કાર્ય કરે છે, એ પણ અમદાવાદમાં તમને જોવા મળશે. એના પછી કમ્યુનિટી સાયન્સ સેન્ટર, એ પણ તમને અમદાવાદમાં જોવા મળશે, જે વિજ્ઞાનની પાયાની શિક્ષણની સુવિધાઓ પૂર્ણ પાડે છે. પછી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે મીઠા અંગેના સંશોધન અને વિકાસ માટે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ઇજનેરી વગેરે ક્ષેત્રોની અંદર અભ્યાસ કરે છે અને સંશોધન કરવાનું કામ કરે છે. તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. આ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ જે મહત્વપૂર્ણ સંસ્થાઓ જે વિજ્ઞાન ટેકનોલોજી ઉપર કાર્ય કરે છે એ પણ મેં અહીંયા ચલાવી દીધી.
જેમાંથી મોસ્ટ ઓફ ધ કેસની અંદર એવું જ પૂછાય કે ભાઈ કોઈ સંસ્થાનું નામ આપેલું હોય અને એ સંસ્થા ક્યાં આવેલી છે એવું પૂછાય લે. ઓકે, તો આ સાથે લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આની પીડીએફ છે ઈ બુક સ્વરૂપે તમને મળી જશે, ત્યાંથી તમે લઈને રિવિઝન કરી શકો છો. આપણી એપ્લિકેશનની અંદર ઈ બુક ઓલરેડી મૂકી દેવામાં આવી છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.